રોક અને ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝમાં હું આકાંક્ષા આપ સૌનું સ્વાગત કરું છું. નજર કરીએ દેશ દુનિયા અને રાજ્યની તમામ ખબરો ઉપર. ગુજરાતમાં મુશળધાર કમોસમી વરસાદ વરસાવીને ખેડૂતોની માઠી દશા સર્જનાર પૂર્વે મધ્ય અરબી સમુદ્રમાં સર્જાયેલું ડિપ્રેશન આજે ગુજરાતની દિશા તરફ આગળ વધ્યું છે. આ ઉપરાંત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કે જે સામાન્ય માવઠા વરસાવે છે તે પણ ગુજરાત સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવેથી તમામ પ્રકારની સત્તાવાર કાર્યવાહી માટે ડિજિટલ હસ્તાક્ષરવાળા જન્મ અને મરણના પ્રમાણપત્રોને ફરજિયાતપણે માન્ય ગણવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. મોન્થા વાવાઝોડું આંધ્રપ્રદેશના દરિયાકાંઠેથી પસાર થયું છે. વાવાઝોડાના કારણે મહિલાનું મોત થયું છે, જ્યારે 76,000થી વધુ લોકોને શિબિર કેમ્પમાં રાખવામાં આવ્યા છે. દહેરાદૂનથી બેંગ્લોર જઈ રહેલી ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટને દહેરાદૂન એરપોર્ટ પર પાછી ઇમરજન્સી લેન્ડિંગ કરાવવી પડી હતી. તેમાં સવાર તમામ 170 મુસાફરોનો બચાવ થયો હતો. એવું જાણવા મળ્યું છે કે ફ્લાઇટ સાથે એક પક્ષી અથડાયું હતું. વડાપ્રધાન મોદી આજે મુંબઈમાં ચાલી રહેલા ઇન્ડિયા મેરીટાઈમ વીક 2025 દરમિયાન મેરીટાઈમ લીડર્સને સંબોધન કરશે અને ગ્લોબલ મેરીટાઈમ સીઈઓ ફોરમની અધ્યક્ષતા કરશે. આ કાર્યક્રમ મુંબઈના નેસ્કો એક્ઝિબિશન સેન્ટર ખાતે યોજાશે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે મંગળવારે પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપસર એક વ્યક્તિની ધરપકડ કરી હતી. તે તેના ભાઈ અખ્તર હુસૈની સાથે મળીને પાકિસ્તાનને સંવેદનશીલ માહિતી મોકલતો હતો. યુદ્ધ વિરામ અમલમાં આવતાની સાથે જ ઇઝરાયેલે ગાઝામાં નવા હવાઈ હુમલા શરૂ કર્યા, જેમાં 30થી વધુ પેલેસ્ટાઇનોના મોત થયા. ઇઝરાયેલે દાવો કર્યો હતો કે હમાસે અગાઉ યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કર્યું હતું. બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં પોલીસે ડ્રગ માલિકો સામે અત્યાર સુધીનું સૌથી મોટું ઓપરેશન શરૂ કર્યું છે. રેડ કમાન્ડ તરીકે ઓળખાતી કુખ્યાત ગેંગ સામેના ઓપરેશનમાં 4 પોલીસ કર્મીઓ સહિત ઓછામાં ઓછા 64 લોકો માર્યા ગયા. ડોનાલ્ડ ટ્રમ્પે જાપાનના નવા વડાપ્રધાન સના તાકાઇચી સાથે મુલાકાત કરી હતી. બેઠક દરમિયાન ટ્રમ્પે જાપાનને અમેરિકાનો સૌથી મજબૂત સાથી ગણાવ્યો હતો અને જાપાનને શક્ય મદદ કરવાનું વચન આપ્યું હતું. કબીર ખાને કાર્તિક આર્યન સાથે વધુ એક સ્પોર્ટ્સ ફિલ્મ બનાવવાનો નિર્ણય લીધો છે. દાવો થઈ રહ્યો છે કે કબીર ખાન 150 કરોડનું બજેટ ધરાવતી ફિલ્મ બનાવી રહ્યો છે અને તે માટે તેણે કાર્તિકનો સંપર્ક સાધ્યો છે. તો આ હતા કનેક્ટ ગુજરાતના આજના સીજી એક્સપ્રેસ ન્યૂઝ. નવા સમાચારો અને વધુ અપડેટ માટે તમે જોડાયેલા રહો કનેક્ટ ગુજરાત સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.